આમાં ઘણા ભાઈ વિડીયો ઉતારી દે બ્લોગ ચાલુ કરે એમને આ હે એમનો રગડો આ જો કંપનીમાં આવી ગયો અને વિડીયો ઉતારો तो गाइस वेलकम टू प्लीज टू माय न्यू ब्लॉग। तो गाइस कैसे हो आप सभी लोग बढ़िया होगा। तो गाइस आपका स्वागत है हमारी न्यू यूट्यूब चैनल के अंदर। तो गाइस मैंने कल का ब्लॉग जा दो आप हिंदी जा दो आप गुजराती चालू करो। तो मैं कालનો બ્લોગ નાખી દીધો તો બધા ચેકઆઉટ કરી લેજો યુટ્યુબ ચેનલમાં જઈને અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બરાબર દબાઈ ઠૂકી દેજો ફૂલ ભરાઈ જવા જોઈએ। હવે બેઠો તો અત્યારે કોમ બધું પતાવી દીધું હવે બેઠો તો અમારા ગામના એક ઘોડા ભાઈ છે હાર્દિકસિંહ तो इमने है ना शाकभाजी की दुकान है ठीक है हमारी दुकान में कोई वीडियो बनाई नाखोगे तो हेडो इनके दुकान बाजू खाली एक नजर मारता है खाली शू कह रहे पेला रे हमें जो चंडी पहनी दिया ने ये हार्दिक सिंह भणो पेलो रे भणो हाँ है भणो अरे हार्दिक सिंह हमने है ना शाकभाजी की दुकान मिस्टर वेजिटेबल वाला पेला रे मिस्टर वेजिटेबल वाला आ एमने शाकभाजी की दुकान है जेने शाकभाजी लेवो सस्ता में सस्तुं है मळशे आखा दित्रोजमां होय आने लई जाजो। आमां घणा भाई विडियो उतारी दे ब्लॉग चालू करे कोई बगा तो हवे जियो तो थोड़ी चा लेवा कौन राजदीप सिंह बर्थडे है ना। हाँ राजदीप सिंह के भजिया भजिया मंगाओ राजदीप सिंह के भजिया मंगाओ को अच्छा तारा मंगावना अरे લઈને આવ યાર હમણાં ભજીયા નહીં તમે તાર કોઈ લઈને આવ તો અત્યારે નવરા બેઠા હતા અને રાજા ભાઈ લઈને આયા હે શિવ ખમણી કે ખાવા બેઠા કઈ બેગે થોડા તો હવે નાસ્તો કરીને બેઠા હતા અને હવે બેઠા બેઠા કોઈ કોમ આવશે તો કરશું ને પછી ટાઈમ થાય એટલે ખાવા જતા રહેવું અત્યારે કોઈ કોમ હે નહીં અને આ હે અમારા જીગર જનતા આ હે અમારા ખાસ ભાઈબંધ મુકેશસિંહ તો ખાઈને તો આવી જતો પણ ખાવા જવાનો ટાઈમ ને એવું બધું થોડી કોમ હતું એટલા માટે બ્લોગ નહોતો બનાવ્યો ખાલી જ્યો જઈને કાઢું ખાઈને તરત પાછો ટિફિન આલવા ગયો ટિફિન આલીને આવીને પાછું બેઠો બેહીને પાછો પેલા એમનો દુકાનનો વિડીયો બનાવતો એટલે યુટ્યુબમાં નહીં મારા ચેનલમાં નહીં એમને માટે પેલો નહીં આવતો દુકાન માટેનો વિડીયો બનાવતો એમને ઇન્સ્ટામાં નાખવા માટે તો એમને વિડીયો બનાવી આલ્યો વિડીયો બનાવીને એમને સારો એડિટ કરી આલ્યો તમારે જોવો તો હું તમને બતાવીશ દઈશ। જય માતાજી મિત્રો તો દીકરો કામ તો લઈને આવી ગયા છે આપણે પાવદેશી ત્રિશા ટ્રેડર્સ જ્યાં તમને બધી રીતની આઈટમો મળી જશે જ્યાં તમને બીડી સિગરેટ તમાકુ વિમલ તાનસેન સિલ્વર તથા ઘણી બધી આઈટમો તમને ત્યાં મળી રહેશે ચોકલેટ વગેરે બધું તમને હોલસેલ ભાવે કરીને મળી રહેશે તો જલ્દી પહોંચી જજો શિવ શક્તિ આર્કેડમાં ત્રિશા ટ્રેડર્સ રાજા। તો તમે જોયો હશે કે વિડીયો જેવો હતો આવા જ વિડીયો આપણે બનાવીએ હા આ એમને એડિટ કરો તો એટલા માટે મેં કરી આવ્યો હતો મને કે આવો વિડીયો બનાવી આલો તો સારું એડો તમને હમણાં ખાઈને આવીને બની આલો તો એમને વિડીયો બનાવીને પછી બેઠા હતા હવે બેસીએ કોઈ નહીં તો હવે વાગવામાં આવ્યા હતા કુછ 4:30 વાગવા આવ્યા હે નહીં જતા બેઠા બેઠા કોઈ કશું કર્યું નહીં આખો દાડો બપોર પછી બેઠો જ તો હોય હજુ સુધી ઊભો જ નહીં થયો ખુરશી ઉપરથી હવે ઊભો થઈને બહારનો નજારો જોઈ લઈએ બહારના નજારામાં જો કશું નહીં આવું જ છે બધું બહારના નજારામાં જો પેલી બાજુ આવ્યો છે રાજાભાઈ માલ ઉતારવા આવ્યો ઝૂમ નહીં થતું સારું આનંદ ઝૂમ નહીં થતું રાજાભાઈને રિયલનો બધો માલ આવ્યો છે તે ઉતારી ગયા અરે રાજાભાઈ અને આ બધા મારા પંકજસિંહને બધા બેસી ગયા કોમ કાક ચાલુ બધું અને પેલી બાદ બેંક આવી ગઈ છે બેંકનું કામ થઈ ગયું પાકું એટલે બાદ બેંકનું કામ ચાલે આ બાજુ ઉભા રહી આ મુકેશી વાતો કરે હમણાં ના હોમે ઉપસરપંચ છે જેને ચા પીવા આવતા રહેજો। તો આ છે રંજીતભાઈના ભાઈ રાજુભાઈ આખા મોહલ્લા પ્રખ્યાત રાજુભાઈ બેઠો હતો અને પછી હવે બહાર જતો હતો તો બહાર જોયું કે બેંકનું કામ ચાલુ થાય છે ને બેંક કાલ આવે આપણી યુટ્યુબ ચેનલવાળા બધા મેમ્બરોને જણાવવાનું કે કાલથી બેંક આટલે શિફ્ટ થઈ જાય તો જેને બેંકનું કોમ બધા હોય આવતા રહે એટલે જેને બેંક બેંક ઓફ બરોડા જેને કાલથી બેંક ઓફ બરોડાનું કોમ બધા આટલે આવતા રહે શિફ્ટ થઈ જાય છે આ છે અમારા પંકજસિંહ આ જાય બેંકમાં ખાતું ખોલાવા આપણે જઈએ બેંકમાં ખાતું ખોલાવી દઈએ તો જોઈ લો આટલામાં કોઈ હેત નહીં 1 મિનિટ પહેલાં લાઇટ કરી લઈએ લાઇટ કરીએ તમને બહારનું કોઈક દેખાય હમું
તો અત્યારે વાગવા હે 6:15 થઈ છે અને આજુબાજુમાં તમે કોઈ જુઓ ને આટલામાં તો દુકાન બંધ થઈ ગઈ બધી. તો હવે જતો તો ઘરે અને લાજીથી ભૂખ છે કે ઘરે ખાવાનું આજ મોડું. તે અમારા ભાઈબંધની દુકાન છે વિપુલસિંહની. આટલા એરિયામાં જોરદાર પકોડી હેડે ને ડોમની બહાર જેટલી બધી પકોડી પડે એમની પકોડીને લારીએ પકોડી ખાઈ લઈએ પછી જઈએ ઘરે. આ છે એમનો રગડો, આ બનાવશે પકોડી. તો પકોડી તો વિપુલસિંહ તો ખાઈ લીધી. હવે જાતો તો પપ્પાને જોડો છે કે પપ્પાનો ફોન આવે મને લેતો જશે કે એટલે હવે જઈએ કંપની પપ્પાને લઈને પછી જઈએ ઘરે. તો કંપનીમાં આવી ગયું તો પપ્પાને લેવા આવે. પપ્પા આવે હજુ આવ્યા નહીં, આવે એટલે પછી લઈને પછી નીકળીએ હોય. આ જો કંપનીમાં આવી ગયો તો અને વિડીયો ઉતારો તો લાઇટ આટલામાં હતી નહીં. બાઇકની લાઇટ ચાલુ કરીને વિડીયો ઉતારવો પડે. તો હવે ઘરે આવી ગયું તો બેઠો બ્લોગમાં આટલું જ. બીજા નેક્સ્ટ બ્લોગમાં તબ તક લે થેન્ક યુ સો મચ વોચિંગ બાય.